નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું એક એવું મંદિર જે 361 વર્ષ જૂનું છે, જેનું નામ છે શ્રી વીરવાડી પાતાળિયા હનુમાનજી મંદિર. મિત્રો, આ મંદિર સુરતથી માત્ર 45 કિલોમીટર દૂર આવેલું છે અને નવસારીથી ખૂબ જ નજીક માત્ર 1 કિલોમીટરના અંતર પર આવેલું છે. અહીંયા મિત્રો તમને શ્રી હનુમાનજી દાદાના અદ્ભુત દર્શન થઈ જવાના છે. મિત્રો, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે શ્રી 1008 શ્રી સમર્થ ગુરુ રામદાસના શિષ્ય જે શિવાજી મહારાજ મુસ્લિમ કાળ દરમિયાન તેઓએ અહીં વીરવાડી સ્થળે પડાવ રાખ્યો હતો. હનુમાનજીએ તેમના સપનામાં આવતા શિવાજી મહારાજ આ સ્થળેથી સુરત ઉપર 7 વખત ચડાઈ કરી હતી. તે સમયથી વીરવાડી પાતાળિયા હનુમાનજી બિરાજમાન હતા અને આજે પણ તેમનું સ્થાન નર નારી ઉમરાના વૃક્ષના છત્ર છાયામાં આવેલું છે. શ્રી 1008 શ્રી રાઘવદાસ મહારાજે ઘણા સમયથી શ્રી હનુમાનજીની અહીંયા તપસ્યા કરી હતી. તેમના શિષ્ય એ પણ શ્રી 1008 વિશ્વંભર દાસજી મંદિરની દેખરેખ અને પૂજાપાઠ કરે છે. તેમના ઈષ્ટદેવ વીરવાડી શ્રી સૂર્યમુખી પાતાળિયા હનુમાનજીના દર્શનથી ધારેલી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, તેમના દર્શન કરવા અવશ્ય પધારો તથા વીરવાડી મંદિરે આવી જે કાર્ય હોય તેનો મનમાં તમે જો સંકલ્પ રાખો છો, સંકલ્પ કરો છો અને 21 શનિવાર અહીંયા ભરવા માટે આવો છો, તો શનિવાર પૂર્ણ થતામાં જે 21 શનિવાર તમારા પૂર્ણ થાય એ પૂર્ણ થતાં જ તમારું ધારેલું જે કાર્ય હોય અવશ્ય પૂર્ણ થાય છે એવું અહીંયા માનવામાં આવે છે. અહીંયા દાન અને જીર્ણોદ્ધાર માટેના પણ કાર્ય ચાલુ છે. તથા મિત્રો, અહીંયા શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકોવિધ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. આદિવાસી કન્યા છાત્રાલય શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અનાથ આદિવાસી કન્યા છાત્રાલય ચાલે છે, જેમાં નવસારી, ડાંગ, વલસાડ, તાપી અને સુરત જિલ્લાની 75 જેટલી આદિવાસી સમાજની માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને રાખી શિક્ષણ આપવામાં આવે છે. તમામ દીકરીઓનો રહેવા, જમવા, સ્કૂલ, કોલેજ, આવવા જવાનું વાહન તેમજ શિક્ષણ ફી, કપડાં વગેરે દાતાઓના સહાયથી સંસ્થા ચલાવે છે. કોઈ પણ પ્રકારની સરકારની ગ્રાન્ટ વગર દાતાઓના સહકારથી ચાલે છે. જેમની વાર્ષિક અને માસિક જરૂરિયાત અલગ અલગ વસ્તુની હોય છે, જેનું દાન પણ અહીંયા લેવામાં આવે છે. તમે પણ જો મિત્રો દાન આપવા માગતા હો તો વાર્ષિક કે માસિક દાન લખાવી શકો છો અને સંસ્થાની દીકરીઓને સહાયરૂપ બની શકો છો. ટ્રસ્ટ તમામ દીકરીઓને ધોરણ 9 થી કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીની જવાબદારી સાથે એડમિશન આપે છે. શિક્ષણ પૂર્ણ થયા બાદ લગ્ન પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે. તેમજ આ દીકરીઓના લગ્ન બાદ સરકારી નોકરી ન મળે તો સંસ્થા પતિ પત્નીને પ્રાઇવેટ કંપનીમાં પણ પ્રયત્ન કરી સંસ્થા નોકરી અપાવી આપે છે. તો એમનો વાર્ષિક ખર્ચ બી થાય છે. તો એ લોકો અહીંયા ઘઉં, જુવાર, બાજરી, ચોખા, તુવેર દાળ, ચણા દાળ, મગ દાળ, અડદ દાળ, ચણા, મગ, પૌવા, ચણાનો લોટ, ખાંડ, તેલ, ઘી, નાગલીનો લોટ, દૂધ, ફ્રૂટ, શાકભાજી, તેલ, ડબ્બા દર રવિવારે સવારનો નાસ્તો બહારથી મંગાવે છે. તો દહીં, છાશ, મેડિકલ કોલેજ, પછી નાઇટ ટ્રેક સૂટ, જીન્સ, પંજાબી ડ્રેસ, પેન્ટ તથા જે પણ તમારી યથાશક્તિ હોય એમાંથી કોઈ પણ વસ્તુ તમે દાન આપી શકો છો. અને એ દાન આપવા માટે પણ તમે અશોક ધોરાજીયા, ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ, જીતેન્દ્ર પણસારા, મહેશભાઈ પટેલ અને ધીરુભાઈ ભાડજાનો સંપર્ક કરી શકો છો. મિત્રો, એમના મોબાઈલ નંબર પણ મિત્રો આ પ્રમાણે છે: 94 268 09978, જે અશોક
ધોરાજીયાનો નંબર છે અને બીજાના મિત્રો નંબર પણ તમને મળી જશે જો તમે કોઈ દાન પુણ્ય કરવા ઈચ્છતા હોય તો આ જે વીરવાડી મંદિર છે મિત્રો એ અનેકવિધ કાર્યો પણ કરે છે આદિવાસી દીકરાઓને ભણાવવાના. તો બની શકે તો મિત્રો તમે તમારી યથાશક્તિ દાન આપીને પુણ્યના સહભાગી બની શકો છો અને માતા પિતા વિહોણી દીકરીઓના તમે મદદ કરી શકો છો. અને મિત્રો અહીંયા ટ્રસ્ટ દ્વારા દર શનિવારે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ ભંડારાનો માં ભોજન કરી શકે છે. તો મિત્રો દર શનિવારે અહીંયા ભંડારો રાખવામાં આવે છે. તો મિત્રો તમે સુરતથી નવસારી અથવા મુંબઈથી કે એ હાઈવે પર નવસારી બાજુમાં નીકળો તો તમે અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને ત્યાંનો પ્રસાદીનો પણ આનંદ લેજો. મિત્રો અહીંયા હનુમાન જયંતિ પણ જોરશોરથી ઉજવવામાં આવે છે. તો હનુમાન જયંતિના દિવસે પણ મિત્રો અહીંયા બહુ જ મોટા ભાગનું પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો તમે પણ અહીંયા આવો તો હનુમાનજીના દર્શન કરવાનું ભૂલશો નહીં અને પ્રસાદીનો લાભ પણ લેવાનું ભૂલશો નહીં. તો જય શ્રી વીરવાડી હનુમાનજી દાદા. અને અમારા જો વિડીયો તમને આ ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને બની શકે જો યથાશક્તિ હોય તો આ ટ્રસ્ટને મદદરૂપ થવા માટે તમે કોઈ દાન પુણ્ય કરવા ઈચ્છતા હો તો એ પણ તમે કરજો, જેથી કરીને આદિવાસી કન્યાઓનું સારું થાય.